નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ખૂબ સરસ રીતે તમે પાસ આઉટ કરી અને ધોરણ 8 ની અંદર આવી ગયા અને ધોરણ 8 ની જબરજસ્ત તૈયારીઓ કરવા માટે ઓશન જ્ઞાન લાઈવની ટીમ તમારા માટે હાજર થઈ ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. સાહેબ, આ યુરોપિયનો કોણ, અંગ્રેજો કોણ, એના વિશે જ આપણે આમાં અભ્યાસ કરવાનો છે. યુરોપિયન પ્રજાનું આગમન પાછળના કારણો પણ આપણે આજે જોવાના છે. તો ચેપ્ટરનું નામ જ એવું છે ભાઈ, પ્રકરણ નંબર 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનના સફર શરૂઆત. તો સાહેબ, યુરોપિયનો ખરેખર હતા કોણ? તો જો તમને બહુ સરસ રીતે તમને નકશાની અંદર સમજાવી દઉં કે અહીંયા સરસ મજાનો આ કંઈક આપણો ભારત દેશ છે. તો ભારત દેશથી આ બાજુ થોડાક આગળ તરફ વધો ને, ત્યાં આપણે યુરોપ ખંડ આવે. કયો ખંડ આવે છે? યુરોપ ખંડ આવે છે. એ યુરોપ ખંડની અંદર જે રહેતા લોકો હોય ને એને કહેવાય યુરોપિયનો. શું કહેવાય? યુરોપિયનો. સમજાઈ ગયું? અહીંયા સરસ મજાનો છે આપણો ભારત દેશ. તો આપણા ભારત દેશના લોકો હોય એને કહેવાય ભારતીય. એ રીતે યુરોપ ખંડની અંદર આવેલા ઘણા બધા દેશો છે એના એ લોકોને કહેવાય યુરોપિયન. હવે આપણને ખબર જ છે કે વિશ્વની અંદર ટોટલ 7 ખંડો આવેલા છે. કેટલા ખંડો આવેલા છે? 7 ખંડ આવેલા છે. કયા કયા 7 ખંડ છે? તો કે સૌથી પહેલો ખંડ છે સૌથી મોટો વિશ્વનો, તો કે એશિયા. પછી બીજો તો કે આફ્રિકા. પછી ઉત્તર અમેરિકા. કયો છે? ઉત્તર અમેરિકા. દક્ષિણ અમેરિકા. પછી એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, અને 7મા ખંડનું નામ છે યુરોપ ખંડ. તો વિશ્વના 7 ખંડો છે એમાંથી આપણો ભારત દેશ છે તે એશિયા ખંડની અંદર આવે. યુરોપ ખંડની જે દેશો આવેલા છે એ બધા યુરોપિયનો કહેવામાં આવતા. તો એ યુરોપિયન પ્રજાઓ છે ભારતમાં આવી અને એમાં અંગ્રેજોએ આપણા ભારત ઉપર શાસનની શરૂઆત કરી. તો એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ કે સદીઓનો મતલબ અર્થ થાય બેટા ઘણા બધા. એક સદી એટલે 100 વર્ષ થાય. કેટલા વર્ષ થાય બેટા? એક સદી એટલે થાય 100 વર્ષ. કેટલા વર્ષ થાય? 100 વર્ષ થાય. તો સદીઓથી આવી, તો ઘણી બધી સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ઘણા બધા લોકો જે અલગ અલગ જાતની પ્રજાતિઓ હોય, વિશ્વના અલગ અલગ ખૂણે રહેતા લોકો હોય, બરાબર છે. વેપારીઓ વેપાર કરવા માટે આવતા, યાત્રીઓ ભારતમાં ફરવા માટે આવતા, એ બધા આવતા રહ્યા છે. અને ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આપણો ભારત દેશ છે એ વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ભાઈ, ભારત દેશ છે એમાં લોકો આવવા માટે ટ્રાય કરે જ તે. કારણ કે ભારત દેશનું આમ કહેવાય વર્ચસ્વ જેવું હતું એ સમયે કે લોકો માટે છે આમ ભારત એટલે કે આમ સમૃદ્ધ દેશ. ભારત તો કે ત્યાં તો એકવાર જવું જ પડે. ભારત તો કે ત્યાં મરી મસાલાઓ મળે. ભારત તો કે ત્યાં મલમલનું ને સુતરાઉ ને રેશમી કાપડ મળે. એટલે કે આમ ભારત એ સમયનું ઉદ્યોગ હતું, આમ મેઇન હબ હતું. વિશ્વનો સૌથી મોટો શક્તિશાળી દેશ હતો ભારત. તેના કારણમાં મુખ્યત્વે શું છે? તો કે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. એ સમયે ભારત કેવો દેશ હતો? તો કે આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. કેવો દેશ હતો? આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. પૈસાની બાબતમાં પ્રાચીન કાળથી એટલે કે હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ છે. જો આપણને આ ચિત્ર આપેલું છે એ હડપ્પીય સભ્યતાનું છે. કઈ સભ્યતાનું છે? હડપ્પીય સભ્યતાના જે નગરો આપણને મળી આવ્યા હતા એ નગરનું ચિત્ર છે આપણને અહીં આપેલું છે, દોરેલું સરસ મજા. તો એ સમયથી આપણો ભારત દેશ છે એ શું છે? તો કે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો. એટલે કે વેપાર તો કરતો જ ભારત વિશ્વ સાથે, અને શું છે? સંસ્કૃતિની પણ આપલે થતી એ સમયે. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવ જાગૃતિ તરીકે ઓળખીએ છીએ. ઈસવીસનની 15મી સદીની અંદર. ક્યારે? ઈસુની 15મી સદીની અંદર યુરોપ ખંડ જે છે એની અંદર શું થયું બેટા? તો કે નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા.
સમાજની અંદર પરિવર્તનો આવવા લાગ્યા, ધર્મની અંદર પરિવર્તનો થયા, જેને આપણે નવ જાગૃતિની સદી તરીકે ઓળખીએ છીએ. આ નવ જાગૃતિ કાળ અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? તો યુરોપમાં જે નવ જાગૃતિ આવી એને અને આપણી ભારતીય સંસ્કૃતિને કંઈ સંબંધ છે? તો કે હા, એ બધા જ લોકો ભારત પાસેથી શીખીને ત્યાં છે નવ જાગૃતિ લાવ્યા હતા. એ લોકો જે નવું એ સમયે લાવ્યા ને 15મી સદીમાં, એ તો ભારતમાં પહેલેથી ચાલતું આવતું હતું. આ કારણ તપાસો આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાઓનું આગમન પાછળનું કારણ શું હતું? તો બહુ બેઝિક કારણ હતું કે 1453માં તુર્ક લોકો હતા અને એને કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને ભારત અને યુરોપ વચ્ચેનો વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. બરાબર છે. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી એટલે કે ખૂબ જ, ભાઈ, તાતીનો અર્થ થાય ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થતા ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરોખારીમાંથી લાકડું, અફીણ ખૂબ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતું અને યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા માટે મરી મસાલાની જરૂર પડતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ ભારતનો જમીન માર્ગે થતો વેપાર બંધ થઈ ગયો. તો શું કરવો પડ્યો? નવો જળમાર્ગ શોધી ભારત સુધી આવવા પહોંચવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો સર આમાં કંઈ સમજાયું નહીં. જોવાય તમને સમજાવી દઉં કે આ આપણને સરસ મજાનો આ જે દેશ દેખાય છે એ આપણો ભારત દેશ છે. એ તો આપણને ખબર જ છે. બરાબર છે. હવે અહીંયા જે આ પ્રદેશ આવેલો છે ને, અહીંયા જે આ કંઈ પણ પ્રદેશ, બરાબર છે, એ અહીંયા હતો યુરોપ ખંડ. કયો ખંડ છે? યુરોપ ખંડ. અને આ જે યુરોપ ખંડ છે ને બેટા, એ એકદમ ઠંડો પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? ઠંડો પ્રદેશ. અને ઠંડો પ્રદેશ હોય ને તો ત્યાં બરફ પડતો હોય, બરફ વર્ષા બહુ થાય. અને બરફ વર્ષા થાય એટલે ત્યાં બરફ જ્યારે પડે ત્યારે ખેતી થાય. ને ખેતીને નામે શું હતા? એ લોકો ઝીરો હતા. આથી હવે ખેતી ક્યાં થાય? તો કે ભારત જેવા ગરમ પ્રદેશમાં. તો ભારતની અંદર જે મરી મસાલાઓ જે હોય, શું હોય? મરી મસાલા અને સુતરાઉ કાપડ ને એવું બધી વસ્તુ ભારતની અંદર બનતી. તો આ બધી વસ્તુઓ આ લોકોને જરૂર હતી. આથી એ લોકો ક્યાંથી મંગાવતા? તો કે ભારતમાંથી આ સમુદ્ર માર્ગે થઈ, અહીંયાથી આમ થઈ, પછી અહીંયાથી જમીન માર્ગે થઈ અને અહીંયાથી થઈને અહીંયા સુધી પહોંચતું. અહીંયા આવેલું છે કોન્સ્ટેન્ટિનોપલ. શું આવેલું છે? કોન્સ્ટેન્ટિનોપલ. અને જ્યારે પણ તમે મારી સાથે ભણવા બેસો ને બેટા, ત્યારે તમારી પાઠ્યપુસ્તક તમારી સાથે લઈને બેસવાનું. બરાબર છે. તો અહીંયા જો તમને ક લખેલું દેખાતું હશે, એ છે કોન્સ્ટેન્ટિનોપલ. અને ભારતમાંથી બધો જ માલ સામાન છે અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ સુધી પહોંચતો અને ત્યાંથી યુરોપના અલગ અલગ દેશો સુધી તે વસ્તુ પહોંચાડવામાં આવતી. પણ હવે થયું હોય એવું, ઘટના એવી બની કે આ કોન્સ્ટેન્ટિનોપલ જે છે ને, એની બાજુનો દેશ જે છે ને, એનું નામ છે તુર્કમેનિસ્તાન. આ તુર્કસ્તાન નામનો જે દેશ હતો, એ લોકો અહીંયા આક્રમણ કર્યું, આમ કઈ નામ. અને આ કોન્સ્ટેન્ટિનોપલ છે ને પ્રદેશ જીતી લીધો. અને બધા ના પાડી દીધી, અહીંયાથી હવે વેપાર થાય નહીં. અહીંયાથી ભાઈ મારે વેપાર કરવો નથી ને કોઈને કરવા દેવો નથી. અને જીતી લીધા પછી આ લોકોએ આ પ્રદેશ જીતી લીધા પછી ત્યાંથી વેપાર થતો બંધ થઈ ગયો. હવે યુરોપમાં જે ભારતમાંથી જે વસ્તુઓ જતી, એ જાતિ હવે શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. અને યુરોપની જે પ્રજા હતી એને જે આ ભારતની જે કંઈ પણ વસ્તુઓ હતી, કે ભાઈ કાચો માલ હોય, આ સિવાય મરી મસાલાઓ હોય, ઇમારતી લાકડું હોય, તેજાના હોય, સુરોખાર હોય, ગળી હોય, રેશમી કાપડ હોય, ઇમારતી લાકડું હોય, આ બધી વસ્તુ મળતી બંધ થઈ ગઈ. એના વગર તો એને ચાલે એમ જ નહોતું. કારણ કે એ લોકો, યુરોપની પ્રજા મહદઅંશે એટલે કે મોટા ભાગે માંસાહારી, અને માંસ લાંબો સમય સુધી સારું ન રહી શકે ખુલ્લામાં રાખે તો. એને મરી મસાલાની અંદર આમ સરસ રીતે પેક કરીને રાખવામાં આવે, અથવા તો એને હાફ ફ્રાય કરી મરી મસાલાવાળું કરીને પછી જો રાખવામાં આવે તો એ ટકી શકે થોડોક લાંબો સમય. એની શેલ્ફ લાઈફ છે થોડીક વધી જાય. આથી એ લોકોને એની જરૂર હતી. આથી એ લોકોએ નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. બરાબર છે. તો આવો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય, ભાઈ યુરોપિયનોને નવો જળમાર્ગ શોધવાની શાથી જરૂરિયાત ઊભી થઈ? શું છે? નવો જળમાર્ગ શોધવાની શાથી જરૂરિયાત ઊભી થઈ? તો એનો સરસ રીતે આવી રીતે જવાબ લખી દેવાનો. બરાબર છે. હવે ભારતમાં યુરોપિયનોનું આગમન આપણે જોઈએ. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનો આવવાનું કારણ શું હતું? તો કે મુખ્યત્વે વેપાર જ હતું. શું હતું? એ લોકો ભારતમાં શા માટે આવ્યા હતા? તો કે વેપાર કરવા માટે જ આવ્યા હતા.
અન્ય કોઈ એને આપણી ભારત પાસેથી કોઈ પણ ઈચ્છા હતી નહીં. પણ યુરોપના પોર્ટુગલ કયા કયા દેશો હતા? તો કે પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી. આ પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ આ બધા દેશોએ ભારત આવવા માટે શું કરી? કમર કસી. કમર કસી એટલે કે તૈયારીઓ શરૂ કરી. કમર કસીનો મતલબ શું છે? તો કે ભારતનો જળમાર્ગ શોધવા માટે તૈયારી શરૂ કરી. શું કરી? તૈયારીઓ શરૂ કરી દીધી કે ભાઈ ભારત હવે બીજા કોઈ રસ્તેથી જઈ શકાય એમ છે કે કેમ છે, એના માટે તૈયારીઓ શરૂ કરી દીધી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. ક્યારે? તો કે 1498ની અંદર આ ભાઈ છે વાસ્કો દ ગામા. કોણ છે? વાસ્કો દ ગામા. હા ભાઈ વ્યક્તિ જે છે વાસ્કો દ ગામા, એ 1498માં ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો અને પછી ભારતમાં યુરોપિયન પ્રજાનો આવવાનું શરૂઆત થયું. તો તે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. આ વાસ્કો દ ગામાએ ક્યાંથી ક્યાં આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો? તો જો આ પોર્ટુગલ દેશનો વતની હતો, તો અહીંયા પોર્ટુગલ છે, અહીંયાથી આમ આફ્રિકા આવ્યો. આફ્રિકામાં છેલ્લો પોઈન્ટ એટલે કે કેપ ઓફ ગુડ હોપ, ત્યાંથી કરીને આમ કાલિકટ બંદરે તે આવી પહોંચ્યો હતો. આવી રીતે તે ભારતમાં આવ્યો હતો. હવે આજે વાસ્કો દ ગામા છે ને, એ મૂળ ખરેખર પોર્ટુગલ દેશનો વતની હતો અને સૌથી પહેલા એને ભારત જ શોધ્યું હતું, એટલે કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો. તો પોર્ટુગલનો હોવાથી સૌથી પહેલા કઈ પ્રજા આવી હશે ભારતમાં? ચાલો કોમેન્ટની અંદર જણાવી દો. ત્યાં તમને એક બીજી મહત્વની વાત કહી દો. ભાઈ તમે તો ધોરણ 6 થી 8માં અથવા તો તમારા નાના ભાઈ બહેન, તમારો ભાઈબંધ છે 6 થી 8 ધોરણમાં ભણે છે, તો એના માટે ઓશન જ્ઞાન લાઈવ છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ ભાઈ શરૂ કરી દીધા છે તમારા માટે. તો ફટાફટ આપણા આ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર જોડાઈ જાજો. એ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસનું નામ આપણે રાખ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ. શું રાખ્યું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસનું નામ રાખ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ. અને આજે બ્રહ્માસ્ત્ર બેચ છે ને બેટા, એની ફી માત્ર ને માત્ર 1350 રૂપિયા છે ખાલી. કેટલી છે? 1350 રૂપિયા. એમાં તમને આખું વર્ષ ભણાવવાનું. કેટલું ભણાવવાનું? આખું વર્ષ તમને ભણાવવાનું છે. આખું વર્ષ તો ભણાવવાનું, એ વાત તો રેડી તમારી. પણ સાથે સાથે તમને તમારી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની જે કંઈ પણ તૈયારી હોય એ પણ અહીંયાથી કરાવવામાં આવશે. તો ફટાફટ આપણી સાથે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાજો. બરાબર છે? ચલો આગળ વધીએ. શું કહે છે આગળ? સરસ મજાનું. પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ બંદર આવ્યો. ક્યાં આવ્યો તો? કાલિકટ બંદરે આવ્યો. ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામોરીન નામનો જે રાજા હતો, એ રાજ્ય કરતો હતો, ત્યાંનો રાજા હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. આજે રાજા પોર્ટુગીઝ હતો, જામોરીન હતો, એને પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી આપી. ભાઈ તમે અહીંયાથી મરી મસાલા તમારા દેશમાં લઈ જઈ શકો, કારણ કે તમારે જરૂરિયાત છે. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચી અને 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. જો આવી રીતે સરસ મજાના દિવાલવાળા આમ કિલ્લા બાંધી દીધા પોતાનું સ્થાન મજબૂત કરવા. ભાઈ બીજા કોઈ પ્રદેશની પ્રજા ન આવી જાય એટલા માટે કોચી અને કન્નૂરમાં એને શું કરી દીધા? કિલ્લા બાંધી દીધા. જો અહીંયા રહ્યો પોર્ટુગીઝનો કિલ્લો. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિકો ડી અલ્મેડાને ભારત મોકલ્યા. 1505નો સમય આવ્યો ત્યારે ત્યાં પોતાના વાઇસરોય એટલે કે ત્યાં જે સેનાના જે મેઇન વ્યક્તિ હોય ફ્રાન્સિકો ડી અલ્મેડા, એને ભારતમાં મોકલ્યા અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યા. શું કામ? પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે. એટલે કે યુરોપમાં તો એ લોકોનું હતું જ તે. હવે એ યુરોપમાંથી નીકળે અને ભારતમાં આવશે અને ભારત ઉપર શાસન કરશે. આ હેતુથી આ ફ્રાન્સિકો ડી અલ્મેડા ભારતમાં આવ્યો હતો. શું છે? પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા. મતલબ કે ભારત ઉપર આવી અને ભારત ઉપર એ લોકોને શાસન કરવું હતું, એટલે આ ફ્રાન્સિકો ડી અલ્મેડાને મોકલેલા હતા કે ભાઈ એની પાસે એનો એટલો દેશ તો છે, પણ હવે ભારત ઉપર આવીને એ લોકો શાસન કરશે. અને એ પછી આવેલો વાઇસરોય એટલે કે ફ્રાન્સિકો ડી અલ્મેડા પછી બીજો આવ્યો અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. એને ગોવા સહિત કેટલાક બંદરો જીતી પણ લીધા. ફ્રાન્સિકો ડી અલ્મેડાથી બહુ લાંબુ કઈ ન થયું. એના પછી જે આવ્યો ને અલ્ફાન્સો ડી આલ્બુકર્ક, એને ગોવા જીતી લીધું. અને એ સિવાય બીજા ઘણા બધા બંદરો હતા એ જીતી લીધા. ગોવા, દીવ, દમણ, બરાબર, આ બધા પ્રદેશો જીતી લીધા અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
અને 1530માં ગોવામાં તેમની રાજધાની પણ બનાવી દીધી. શું કરી દીધી? ગોવામાં તેને રાજધાની બનાવી નાખી. પછી બીજી પ્રજા કઈ આવી હતી ખબર છે? પછી જો એટલું તો જીતી લીધું. પછી વસઈ 1534માં, દીવ 1535 અને દમણ 1559માં જીતી લીધા અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. આ બધા પ્રદેશો જીતી લીધા ને પછી એ લોકોએ શું કર્યું ખબર? હિન્દ મહાસાગર જે છે આપણો ભારતનો આજે નીચેનો આ જે ભાગ આવે હિન્દ મહાસાગરમાં એને પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. ભાઈ અમે જ આ હિન્દ મહાસાગર છે ને એના માલિક છીએ. અમે આ ભાઈ પ્રદેશો જીતી લીધા છે કારણ કે આ ભારતને દરિયા કિનારે તો બધા પ્રદેશો બંદરો એને જીતી લીધા હતા. એટલે ત્યાં કોઈ પણ સમુદ્ર માર્ગે કોઈ પણ જહાજ આવે ભાઈ એને મારીએ કે એને ધમકાવીએ કે એને ગઈને ગમે એ કરીએ. એટલે કે આણ વર્તાવવાની શરૂ કરી દીધી. ભાઈ અમે જે કહીને એમ થવું જોઈએ. કારણ કે પોર્ટુગીઝો હતા ને એને ખબર હતી જો સમુદ્ર ઉપર આપણે રાજ કરી લેવું ને તો કોઈ પણ પ્રજા ભારતમાં નહીં આવી શકે. કારણ કે કોઈ પણ પ્રજાએ ભારતમાં આવવું હોય તો હિન્દ મહાસાગરમાં થઈને જ આવવું પડે. એ તો આવી શકવાના નથી. એટલે એને સમુદ્ર ઉપર પોતાનું શાસન મજબૂત કર્યું. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને પણ હરાવી દીધા. કોને કોને? અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાન હતા એને હરાવી દીધા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. ભારતમાંથી મરી મસાલા ક્યાં લઈ જતા ભાઈ? યુરોપમાં લઈ જતા. અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ફરી વહાણ ભારતમાં આવતા. તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. જો શું કહે છે? તેઓ યુરોપમાં લઈ જતા મરી મસાલા અને વળતા છે મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભરીને ભારતમાં પાછા લાવતા. જો અહીંયા તમને સમજાવું નકશો હોય તો. જો આ સરસ મજાનો ભારત દેશ છે. બરાબર છે. ભારતમાંથી અહીંયાથી લોકો મરી મસાલા ઉપાડે. અહીંયાથી આમ કરીને આમ લઈ જાય એના દેશમાં. અને જ્યારે પાછા રિટર્ન આવે ને ત્યાંથી એના જહાજ જ્યારે રિટર્ન આવતા હોય ત્યારે રિટર્નમાં તો ખાલી આમ આવ્યા રાખે. તો ખાલી ન લાવે. એને શું કરે? તો કે અહીંયાથી અહીંયા ઉતરી જાય. અહીંયા જહાજ લઈ જાય પોતાનું. અને આ જે આ ભાગ છે ને એને મિડલ ઈસ્ટ કહેવાય અથવા તો મધ્ય એશિયા કહેવાય. શું કહેવાય? મધ્ય એશિયા કહેવામાં આવે. મિડલ ઈસ્ટ આ બધો પ્રદેશ. બરાબર છે. તો અહીંયાથી છે તેઓ બધા અહીંયા ઘોડાને અહીંયા લાવે. અહીંયાથી પછી પાછા ભારતના આ બંદરે પહોંચી જાય. અને ભારતના રાજાઓ હતા એ બધા ઘોડાના શોખીન હતા. એટલે આ જે મિડલ ઈસ્ટના જે ઘોડા હોય ને મધ્ય એશિયાના ઘોડા એ આમ કહેવાય ને બહુ તાકાતવાર આમ ખમતીદર ઘોડા હોય. આમ જબરજસ્ત આમ હષ્ટપુષ્ટ ઘોડા હોય. તો એને લાવી અને જબરજસ્ત રીતે ભારતમાં લાવીને વેપાર કરતા. તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. હવે ધીમે ધીમે શું થઈ ગયા? તો કે સાગરના સ્વામી થઈ ગયા. સમુદ્રના સ્વામી, સમુદ્રના શાસક. હવે કોઈ પણ આ સમુદ્ર માર્ગે જવું હોય, જહાજ લઈને જવું હોય તો પોર્ટુગીઝોની પરમિશન લેવાની. પોર્ટુગીઝોની પરમિશન વગર તમે સમુદ્રની અંદર ન જઈ શકો. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી અને લૂંટ પણ કરતા. સર ચાંચિયાગીરી એટલે શું? ધારો કે કોઈક વ્યક્તિ છે બીજા કોઈ દેશનું જહાજ છે. બરાબર છે. એ ભાઈ રમતું ફરતું અહીંયાથી ક્યાંકથી અહીંયા આવી પહોંચ્યું છે. તો જો અહીંયા પોર્ટુગીઝોનું કોઈક જહાજ હોય એને જોઈ જાય અહીંયા આવતું હોય અને આ પોર્ટુગીઝોનું જહાજ ને આ બીજા કોઈ દેશનું જહાજ તો એની ઉપર શું કરે? એની ચારે બાજુથી આમ કરીને આમ ઘેરી લે બીજા 2-3 જહાજને બોલાવીને. બરાબર છે. અને આ જહાજને છે ને લૂંટી લેતા. એટલે કે બીજા કોઈ દેશના જહાજ બીજા કોઈ જહાજ દેખાય એની અંદર જે કંઈ પણ માલ સામાન દેખાય ને લૂંટી જ લેવાનો. વાત જ નહીં કરવાની કાંઈ બીજી. લૂંટી લેવાની. એને કહેવાય ચાંચિયાગીરી. સમુદ્રની અંદર જે ચોરી લૂંટફાટ થાય ને એને ચાંચિયાગીરી કહેવાય મતલબમાં. સમજાઈ ગયું? એટલે કે ચાંચિયાગીરી કરતા અને લૂંટ પણ કરતા. અને ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. એટલે કે જે ગોવાની અંદર જે લોકો રહેતા હતા એમાંથી જેટલા પણ લોકો રહેતા એ બધાનું શું કરતા? તો કે હિન્દુ ધર્મ પરિવર્તન કરાવતા. હિન્દુ લોકોને ક્રિશ્ચિયન બનાવી દીધા. યસ, ધર્મ પરિવર્તન કરાવી. પરાણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. લોકોએ કરવું હોય કે ન કરવું પણ એને ધર્મ પરિવર્તન કરી દેવાનું. નકર ન કરવું હોય તો પછી લોકોને એની કિંમત ચૂકવવી પડતી. પછી આવે છે ડચ એટલે કે વલંદા લોકો. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ લોકો પણ વેપારીમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા.
હવે જો આપણે કેવું હોય કે ભાઈ એક ભાઈ વ્યક્તિ હોય એ સારો એવો ધંધો કરીને સારું એવું કમાતું હોય ને એટલે આજુબાજુના લોકોને એમ થાય કે હોલાએ જો એટલો ધંધો કરીને એટલા બધા પૈસા કમાઈ લીધા, લાઈન હું એ ધંધો કરું. એટલે આ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા એટલે એને એટલા બધા પૈસા કમાયા. આ જોઈને હોલેન્ડ દેશના ડચ લોકો હતા ને એને એમ થયું લાઈને હું અહીંયા ભારતમાં જાઉં, ત્યાં જઈને વેપાર કરું તો હું પૈસા કમાઈશ. એટલે એ લોકો પણ ભારતમાં આવવા આકર્ષિત થયા. સૌ પ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો કર્યા. હવે જો એને ભારત ઉપર આવી શકે તેમ નહોતા. આ જે ડચ લોકો હતા ને ભારતમાં નહોતા આવી શકે. કારણ કે કેમ? તો કે ભારતની અંદર તો પોર્ટુગીઝો બેઠા હતા. પોર્ટુગીઝો ભારતમાં હોય ત્યાં સુધી તો ભારત ઉપર શાસન ન થાય. આથી એને શું કર્યું? તો કે શ્રીલંકાની અંદર ગયા. ભાઈ ભારતની દક્ષિણે કયો દેશ? તો કે ત્યાં શ્રીલંકા દેશ. ચાલો શ્રીલંકા પર આક્રમણ કરો. અને ત્યાંના મરી મસાલાનો વેપાર ત્યાંના હાથમાં લઈ લીધો. તેણે બંગાળમાં મલબાર વિસ્તારમાં પોતાના વેપાર જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવી દીધું. ક્યાં? મછલીપટ્ટનમ, એટલે કે આવડા કિનારે, આ ભારતના આ બાજુના કિનારે અહીંયા આવે મછલીપટ્ટનમ. પહેલા શ્રીલંકા ગયા ને પછી ત્યાંથી આ મછલીપટ્ટનમમાં છે પોતાનું સ્થાન જમાવી દીધું. બરાબર છે. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા, પરિણામે ભારતમાં તેમનો વેપાર એકાધિકાર નાબૂદ થઈ ગયો. પછી શું થયું? 1650ની અંદર, કોની? 1650ની અંદર આ જે અંગ્રેજો હતા અને આ જે હોલેન્ડના ડચ લોકો હતા ને એની વચ્ચે આમ યુદ્ધ થયું. યુદ્ધ ભૂમ ભૂમ ભૂમ, ફાઇટ થયા. શું થયું? ફાઇટ થઈ. એમાં ડચ લોકો હારી ગયા એટલે એની પાસે ધન સંપત્તિ થોડીક ઓછી થઈ ગઈ. આથી ભારતમાંથી પછી વેપાર મૂકીને જતા રહ્યા. શ્રીલંકામાં હતા હજી, પણ ભારતમાંથી જતા રહ્યા હતા. પછી ડચ લોકો સિવાય ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. કઈ પ્રજા આવી હતી? ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારત આવી. તેણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, પણ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. બંગાળની અંદર અહીંયા શ્રીરામપુર આવે ત્યાં તેને શું કરી હતી? તો કે વેપારની શરૂઆત કરી હતી, પણ બહુ આગળ ન વધી છે. એ ઓલો નબળા છોકરા જેવો, ક્લાસનો ડફોળ વિદ્યાર્થી હોય ને એમ જેવું છે. વેપાર તો કરવા જાય, ભણવા તો જાય, પણ ભણીને ન આવે કંઈ. નેટ છેલ્લી પાટલી બેઠી નેટ રમતું કરતો હોય એવું કામ હતું. આવ્યા તો ખરા પણ કંઈ આગળ વધી શક્યા નહીં. પછી ડચ પછી અંગ્રેજો આવ્યા. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ શું હતો? તો કે પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો હતો. ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડ દેશની અંદર શું કરવામાં આવ્યું હતું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. એનો એક જ માત્ર ઉદ્દેશ્ય હતો. શું કહેતો? કે પૂર્વના દેશો એટલે કે ભારત જેવા દેશો છે એની સાથે વેપાર કરવાનો હતો અને એમાં એકાધિકાર સ્થાપવાનો હતો. એકાધિકાર એટલે શું? એટલે વેપાર તો કરવાનો, પણ વેપારમાં એકાધિકાર એટલે કે ખાલી ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની જ વેપાર કરવી જોઈએ. બીજા કોઈ પણ દેશ છે એ વેપાર કરવા જોઈએ નહીં. એને કહેવાય એકાધિકાર. એક વ્યક્તિનો જ અધિકાર અથવા તો એક કંપનીનો જ અધિકાર હોય ને એને એકાધિકાર કહેવાય. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી દીધી. ઈસવીસન 1613માં અંગ્રેજોએ શું કર્યું? તો કે જહાંગીર, એ સમયના મુઘલ બાદશાહ જહાંગીર હતા, એની પાસેથી ફરમાન એટલે કે પરમિશન લીધી અને સુરતમાં પોતાની કોઠી સ્થાપી દીધી. ટોમસ રો 1615માં જહાંગીર પાસેથી ભારતના વેપાર કરવાની પરવાનગી મેળવી. પછી બાલાસોરમાં પણ તેમણે વેપારી કંપનીની શરૂ કરી અને 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી, જેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. અને એ જે ફેક્ટરી સ્થાપી હતી એમાં શું હતું? ગોદામ. ગોદામ એટલે કે ગોડાઉન. ગોદામ એટલે શું થાય? ગોડાઉન હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. કોણ બેસતું? ગોદામ એટલે કે ગોડાઉનની અંદર કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન રાખવામાં આવતો. પછી પટનામાં કાસિમ બજારના વેપારીઓ કોઠીને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. પટનામાં શું? કાસિમ બજારના વેપારીઓ કોઠીઓને સ્થાપી તેને ક્યાં કોના નિયંત્રણમાં મૂકવામાં આવી? ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ એટલે કે હાલનું ચેન્નઈ. હાલનું કયું શહેર? ચેન્નઈ શહેર છે, એને સમયે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કહેવામાં આવતું. એના નિયંત્રણમાં એટલે કે ફોર્ટ સેન્ટ જ્યોર્જ છે એ પટનાની અંદર જે કોઠી સ્થાપી હતી ને એની ઉપર નિયંત્રણ કરતી. ભાઈ તમારે એટલી વસ્તુ અહીંયા મને મોકલાવવાની, એવું બધું, વધારે કંઈ નહીં. પછી 1698માં
સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. શું મળ્યું? આ 3 ગામની એની જમીનદારી મળી. ત્યાંના એ માલિક બની ગયા અને તેમની ત્યાં નવી વસાહત એટલે કે આમ નવું શહેર સ્થાપવાની શરૂઆત કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ફોર્ટ વિલિયમ કહેવામાં છે. ફોર્ટ વિલિયમ એટલે કે હાલનું કોલકાતા. ફોર્ટ વિલિયમ એટલે એ સમયે એને નામ આપ્યું હતું ફોર્ટ વિલિયમ, જે હાલમાં કોલકાતાના નામે ઓળખાય છે. અને એ કોલકાતાના નામે ઓળખાય છે એમ આપણી જે ઓશિયન જ્ઞાનલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી જે બેચ છે, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે, એ બ્રહ્માસ્ત્ર બેચના નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની સૌથી સસ્તી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ છે, લોન્ચ થઈ ગઈ છે. ફી માત્ર 1350. આટલી ફીની અંદર તમને કોઈ ટ્યુશન નહીં કરાવે આખું વર્ષ. બરાબર છે? આખો અભ્યાસક્રમ તમને સમજાવવાનો છે. તો ફટાફટ ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. ચાલો આગળ વધીએ. પછી અંગ્રેજો, પછી ફ્રેન્ચો આવ્યા કે 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ અને કોઠી સ્થાપી દીધી. કોણ હતા? 1639માં ફ્રેન્કો માર્ટિન નામના એક ફ્રેન્ચ અધિકારી હતા. એને એ સમયના ચંદ્રગીરીના રાજા એની પાસેથી પરમિશન મેળવી અને મદ્રાસ એટલે કે ચેન્નઈ છે એને પટ્ટે લઈ, શું ચેન્નઈને પટ્ટે લઈ એટલે કે ભાડે લઈ અને ત્યાં કોઠી સ્થાપી. 1664માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ક્યારે? 1664માં. અને 1668માં સુરતમાં તેમણે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. 64માં કંપનીની સ્થાપના થઈ. 1668ની અંદર એ સુરત આવ્યા, સુરતમાં પહેલી કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક ક્યાં હતું? તો કે મછલીપટ્ટનમમાં રહ્યું હતું. અને 1673માં પુડુચેરીની સ્થાપના કરી. અને યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી અને અંગ્રેજોએ ડચો અને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. જો હવે ઘટના કેવી બની હતી ખબર? પહેલા ડચ અને અંગ્રેજોનું યુદ્ધ થયું હતું. કોનું યુદ્ધ થયું હતું? અંગ્રેજોનું થયું. પછી આ ડચ લોકો હતા ને એ થોડાક દોડાયા વધારે, એટલે ડચ લોકોનું યુદ્ધ પાછું ફ્રેન્ચો સાથે થયું. કોની સાથે થયું? ફ્રેન્ચો સાથે થયું. તો આમાં પાછો અંગ્રેજોએ પાછો ડચ લોકોને સાથ આપ્યો. શું કામ સાથ આપ્યો ખબર છે? કારણ કે આ ફ્રેન્ચો છે એ ભારતમાં આવ્યા હતા વેપાર કરવા માટે. ત્યાં ઓલરેડી અંગ્રેજો તો હતા જ, અને અંગ્રેજો અને ફ્રેન્ચોને પાછું બહુ કંઈ બનતું નહીં. આ બંને વચ્ચે 2-3 વાર તો યુદ્ધ થઈ ગયા હતા. બરાબર છે? આથી અંગ્રેજોએ ડચ લોકોને શું આપ્યો? સપોર્ટ આપ્યો. તો ડચ લોકો શું થઈ ગયા? તો કે જીતી ગયા અને ફ્રેન્ચો હારી ગયા. અને અંગ્રેજોએ ડચને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો છે થોડાક પાછા પડ્યા, થોડાક નબળા પડ્યા. તેમણે 1739માં કારીકલ પર અંકુશ સ્થાપિત દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. હવે થયું કેવું? તો કે એને દક્ષિણ ભારતની અંદર આમાં એકાધિકાર સ્થાપવો હતો દક્ષિણ ભારતમાં, કે ભાઈ અહીંયાથી તો વેપાર હું જ કરીશ, બીજું કોઈ ન કરવો જો, હું એક જ કરીશ. ફ્રેન્ચોને એમ હતું. પણ ત્યાં અંગ્રેજો હતા, અંગ્રેજો નથી. એ લોકો એકાધિકાર સ્થાપશે તો આપણે શું કરશું? એટલે બંને વચ્ચે વિગ્રહ થયા. વિગ્રહ એટલે કે યુદ્ધ થયા. શું થયા? વિગ્રહ એટલે કે યુદ્ધો થયા. એને કર્ણાટક વિગ્રહ કહેવાય છે, જેમાં એમની હાર થઈ. હાર કોની થઈ? તો કે ફ્રેન્ચોની હાર થઈ. અને 1761માં પુડુચેરીને બાદ કરતા ભારતમાં સત્તાવિહીન થયા. એટલે કે 1761માં જે ફ્રેન્ચો હતા એ શું થઈ ગયા? હારી ગયા. એટલે એની પાસે એક જ પ્રદેશ વધ્યો, પુડુચેરી. બાકી બધેથી એની સત્તા જતી રહી. અને પુડુચેરીમાં પણ તેને કિલ્લેબંધી કરવાની અંગ્રેજોએ ના પાડી. તમે અહીંયા વેપાર ભલે કરો પણ અહીંયાથી તમે છે ઓલું નહીં કરી શકો, કિલ્લેબંધી કરી શકશો નહીં. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ ભારતમાં આવેલી 4-5 પ્રજાઓ વિશે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ પાર્ટ નંબર 2 આપણે લઈને પાછા હાજર થવાના છે. ત્યાં સુધી તમારે ખાલી એક કામ કરવાનું. આજે આપણે પાર્ટ 1 ભણ્યા ને બેટા, એ પાર્ટ 1 નું આમ સંપૂર્ણ જબરજસ્ત જોરદાર ખતરનાક રીતે રિવિઝન કરવાનું. બીજી વાર બીજા પાર્ટની અંદર આવે ત્યાં સુધી તમારે એનું રિવિઝન કરવાની, માંથી નીકળતા પ્રશ્નો યાદ કરી લેવાના, શોર્ટ ક્વેશ્ચન્સ યાદ કરી લેવાના. બરાબર છે? તો બેટા મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.